આવી ગઈ દીકરી. હા ગુરુદેવ. આજે 4 માસ થયા તું મારી એક ધારી સેવા કરી રહી છે. આપની સેવા કરવાની અમૂલ્ય તક મળી એ મારા અહોભાગ્ય છે. કાલે પ્રાતઃ કાળે અહીંથી પ્રયાણ કરતા પહેલા તું મારી પાસે આવજે. હું તને એક અજોડ વરદાન આપીશ. જેવી આજ્ઞા. આમ હરઘેલી થઈને ક્યાં દોડી રહી છે? આવડું કિંમતી હાર અને દોરધા શું વાત છે? રાજકુમારી કુંતા ભેટ આપ્યો છે. મહર્ષિ દુર્વાસા એમની ચાતુર્માસની સેવાથી પ્રસન્ન થયા છે. કાલે પ્રાતઃકાલે વરદાન આપવાના છે એની ખુશાલીમાં. તો એનાથી વધારે તારી ભેટ હું રાજકુમારી ગાંધારી પાસેથી જ મેળવીશ. આવી ગઈ દીકરી. તારી સેવાથી હું પ્રસન્ન છું. મારું તને વરદાન છે કે તું 100 પુત્રોની જનેતા બનજે. પ્રણામ મુનિવર. પ્રણામ. કુંતા, હા. તું હજુ અહીં છે? બીજું કઈ જોઈએ છે? બીજું આપના આશીર્વાદ લેવા આવીશું મહર્ષિ. આશીર્વાદ? હા. 100 પુત્રોની માતા થવાનું વરદાન આપ્યું તને ઓછું પડ્યું? વરદાન મને આપ્યું? હું તો હમણાં જ આવી મહર્ષિ. હમણાં? હા. ત્યાર પહેલા કોણ આવી ગયું? પહેલા દીકરી, તારી સેવા એળે નહીં જાય. મારા આશીષ છે. જગત જેને કદી ન ભૂલી શકે એવા તેજસ્વી અને પરાક્રમી પુત્રોની તું જનેતા બનીશ. આ મારા આશીર્વાદ છે દીકરી. પરાક્રમી. ગાંધારી, મારી ધ્યાનસ્થ અવસ્થાનો તે કેર લાભ લીધો છે. વરદાન પ્રાપ્ત કરવા તે મારી સાથે કપટ કર્યું છે. મારું વરદાન એળે નહીં જાય. કિંતુ મારો તને શાપ છે કે તારા જેવી કપટીના પુત્રો પણ કપટી જ થશે. સુયોધન, તારા અભિમાનના આજે ચૂરે ચૂરા કરી નાખીશ. ભીમસેન, મારી ગદાના પ્રહાર તારાથી નહીં છિલાય. મારું યુવરાજ પદ છૂટવી લેનાર પાંડવોનું નિકંદન કરી નાખીશ. નિકંદન પાંડવોનું નહીં, કૌરવોનું નીકળી જશે. નિકંદન કાઢવું જતા. કોણ? કૃષ્ણ? વીર ભીમસેન, ક્રોધને કાબુમાં રાખો. અત્યારે શાંત થઈ જાઓ. સમયને સમયનું કામ કરવા દો. અર્જુન, બતાવો. ચાલો. જય શિવ શંભો. મામા, આ વૈભવ, આ સત્તા, આ હસ્તિનાપુરનું રાજ્ય. ધીરો પડ ભાણા, ધીરો પડ. તેલ જો, તેલની ધાર જો, ઉતાવળા સ્વભાવરા. એટલે હવેથી આપણે પાંડવોની દયા પર જીવવું પડશે. એમના ચરણોમાં આપણે રોજ રોજ આપણું માથું નમાવવું પડશે. ના ભાણા ના, પાંડવોનો કાંટો કાયમનો નીકળી જાય અને યુવરાજ પદ તને જ મળે એ માટેની એક અદ્ભુત અને અનોખી યોજના પાર પાડવાનું મેં ગોઠવી દીધું છે. પાંડવો બળીને બળતું થઈ જશે. જય શિવ શંભો. વાહ મામા વાહ. લાક્ષાગ્ર.
કારુણે મૂર્તિ માતા કુંતાનો પાંડવ પુત્ર યુવરાજ યુધિષ્ઠિરનો પધારો માતા કુંતા. પુરોચન, વ્યવસ્થા તો બધી બરાબર છે ને? જી મહારાજ, પધારો. આવો. આવો. પધારો મહારાજ. મોટા ભાઈ, આ નવું બહાર કઈક ને અંદર કઈક. અરે બહારથી જોનારને તો અંદરની કલ્પના પણ ન આવે. હા, આપ યાત્રાથી થાક્યા હશો. આપ લાગે છે વાવાઝોડાનો સંકેત છે. આપ આરામ કરો. પાંડવો, આ લાક્ષાગ્રહ તમારી ચિતા બનશે અને મામા શકુની તરફથી મને ઇનામ મળશે. દીકરા પુરોચન, તને મામા શકુનીનું ઇનામ ઉપર મળશે, ઉપર. પહેલા મારું ઇનામ લેતો જા. દયા કરો વીર ભીમસેન, દયા કરો. દયા કરો, દયા કરો. જય અગ્નિદેવાય. મોટા ભાઈ અર્જુન, ઉઠો. શું તો ભાઈ? પુરોચને આગ લગાડી દીધી છે. ચાલો, પુરોચને આગ લગાડી દીધી છે. માં, ચાલો, જલ્દી બધા બહાર નીકળો. ચાલો, જલ્દી નીકળો. ચારે બાજુ આગ લાગેલી છે. માથું કપડાની બિલકુલ. બહાર તો ક્યાંય દેખાતું નથી. અરે ગમે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરીશું, બધા મળીને ફસલો થઈ જઈશું. એવું ન બોલ દીકરા, અહીં કોઈ અન્ય દવા અવશ્ય હશે. તું કેમ ક્યાંનો કઈ બોલતો નથી? જોશીડા, માન બતાવ ને. પેલા ખૂણામાં બોલ્યું છે મોટા ભાઈ. તો ત્યાં સુધી બોલો કેમ નહીં? અત્યાર સુધી તમે મને પૂછ્યું કેમ નહીં? હા? એક વાર વિદુ કાકા કહેતા હતા કે અહીંયા ક્યાંક ભર્યું છે, પણ એ વખતે મેં ધ્યાન પર લીધું નહોતું. જો દીકરા, મારો પ્રેમ. જલ્દી નીકળો, જલ્દી નીકળો. ચલો, ચલો, માં, ચલો, ચલો. ચાલ ભાઈ, જલ્દી સંભાળીને, બધા સંભાળી. ચાલ, ચાલ, માં, ધીમે ધીમે. ચલો, ચાલ. ચાલો ભાઈ, ચાલો. ચાલ. ચાલ. દ્રૌપદી, શ્રી કૃષ્ણ. ભાઈ, શરીર સ્વાસ્થ્ય માટે ક્રોધ હાનિકારક છે બેન. આ ક્રોધ નથી, વ્યાકુળતા છે, વેદના છે. વેદના છે. એવું તે શું અઘટિત બન્યું છે કે જેનાથી મારી બેન આટલી દુખી છે? તમે નથી સાંભળ્યું? પાંડવો લાક્ષાગૃહમાં સળગી ગયા. વિધિના વિધાનને કોણ ટાળી શક્યું છે? આવું ક્રૂર વિધાન. પણ પાંડવો તો ચિરંજીવ થવા સર્જાયા હતા. તારું કેવું યથાર્થ છે દ્રૌપદી? એ 5 પાંડવોમાં પાર્થ હતા. મને એમ હતું કે મારા સ્વયંવરમાં પાર્થ અવશ્ય આવશે, અન્ય રાજવીઓ પણ આવશે. કિંતુ
કિંતુ મત્સ્યવેદ કેવળ અર્જુન જ કરી શકે છે. બીજાઓ પણ કરી શકે છે. હા, બીજાઓ પણ કરી શકે છે. એટલે કિંતુ ભાઈ, কিন্তু શું બેન, સ્વયંવરની તિથિ નક્કી થઈ ચૂકી છે, રાજવીઓને આમંત્રણ પહોંચી ગયા છે, અન્ય તૈયારીઓ પણ થઈ ચૂકી છે, એટલે આ સ્વયંવર તો થશે ને મત્સ્યવેદ પણ થશે. ભલે થાય, પણ પાર્થ વિનાનું સ્વયંવર એટલે પ્રાણ વિનાનું શરીર. લાચાર છું કે હું એને અટકાવી નહીં શકું. પણ ભાઈ, તમારે તો આવવું જ પડશે. હો, પ્રયત્ન કરીશ. પ્રયત્ન નહીં, વચન આપો કે તમે આવશો. ભાઈ, તમે નહીં આવો તો મારા લગ્નમાં જવતલ કોણ હોમશે? આવશો ને ભાઈ? આવીશ બહેન, અવશ્ય આવીશ. ભાઈ, ભીમ ક્યારનો ભોજનનો પ્રબંધ કરવા ગયો છે માં, હજુ સુધી નથી આવ્યો. ધીરજ રાખ દીકરા, આવતો જ હશે. માં, જો માં, આવી ગયો ભાઈ. લાવ. હાલો માં. લાવ્યા? જી માં. ચાલો, પાંચે ભાઈઓ વેચી લો. અરે માં, તમારે કાયમની વહેંચી લેવાની વાત. કાઢો, ઊભું રાખો. શું કામ રડે છે બહેન? આંસુ તો જીવન ભરના છે. એવું તો શું છે? અમારે માથે આપ તૂટી પડ્યું છે. અમે બ્રાહ્મણ છીએ. આ અમારો એકનો એક પુત્ર છે. દક્ષિણાની આશાએ દ્રૌપદીના સ્વયંવરમાં જવાના હતા, କିନ୍ତୁ અમારા ભાગ્યમાં સ્વયંવરનો માંડવો નથી, પરંતુ એકના એક સંતાન મોત છે. માત, હા, હિરમ રાક્ષસ સાથે એવો કરાર છે કે જો એ રૈયતને ન રંજાડે તો એના બદલામાં ગર્દિત એક દીકરો ને ગાડું ભરીને ભોજન મોકલવું. આજે અમારા પુત્રનો વારો છે. રડો નહીં બેન, આજે તમારો દીકરો નહીં જાય, હું જઈશ. ના ભાઈ ના, તમે કોઈના દીકરા તો છો ને. અરે ભાઈ, આમની વાત સાચી છે. એટલે માની મમતાના વારે હું મૃત્યુથી ડરું? મૃત્યુથી ભય પામનાર પણ ક્યાં અમર રહે છે? એ રાક્ષસ સામે હું જઈશ. દીકરા, હા માં, આ ભોજન ભરેલું ગાડું. તમે બધા બહાર નીકળો, બહાર નીકળો. આજે એ રાક્ષસ છે ને હું છું. યા! 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 આ! યા! આ! યા! યા! હે છોકરા, મારા ભાગનું ભોજન શું કરવા ખાય છે? ભૂખ લાગી છે. પછી હું શું ખાઈશ? હવા ખા, બગાસા ખા, છીંક ખા, ઉધરસ ખા. પસંદ ન હોય તો ધૂળ ખા. તારી આ હિંમત, હું તને જ કાચો ને કાચો ખાઈ જઈશ. મને ખાતા પહેલા એક વાત સમજી લેજે, હું પાચક નથી, રેચક છું. તારા પેટમાં પહોંચતા જ અંદર એવો તો ખળભળાટ મચાવી દઈશ કે તારા પેટના આંતરડા બહાર આવી જશે. તું આ હિરણને ડરાવવા માંગે છે? તને પૂછવા માંગુ છું કે તને મરવાની ઉતાવળ નથી ને? જરા ભાઈ પેટ ભરીને ખાઈ તો લેવા દે. મૃત્યુ તો આજે તારું થશે.
પહોંચી ગયો. ભાઈ હિડમ, ભાઈ હિડમ, તું તો માર્યો ગયો. હવે મારું કોણ? તમે તમે જુગારો મને, તમે બચાવો મોટા ભાઈ. ભાઈ હિડમ. યુધિષ્ઠિર, ભીમને કયાને ઘણી વાર થઈ. તમે કોઈ જઈને જુઓ તો ખરા. હા માં, હું અને અર્જુન બંને હમણાં જ જઈએ છીએ. હા, નકુળ સહદેવ, તમે બંને મા પાસે રહેજો. ભલે ચાલો મોટા ભાઈ. જાઓ દીકરા. મોટા ભાઈ બચાવો. શું થયું? શું છે? મહારાજ, 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 મોટા ભાઈ મહારાજ. આનાથી બચાવી લો. મહારાજ, રક્ષા કરો. ઉગારી લો મને મહારાજ, ઉગારી લો. કોણ છે તું? આપના ભાઈએ જેનું વધ કર્યું છે એ હેડમની બેન, હું હેડંબા છું. શું જોઈએ છે તારે? હિડમ્બ વિના મારું જગતમાં કોઈ નથી. એના મૃત્યુથી હું નિરાધાર થઈ ગઈ છું. તો આપની દાસી બનાવી મને આશરો આપો. તને આશરો આપીએ તો અમારે ત્યાં દુકાળ પડે. હું રાત દિવસ આપની સેવા કરીશ. તારી સેવા અમને ભારે પડે. હા, કિંતુ આશરો આપવો એ આપણો ધર્મ છે. મને તમારી પત્ની બનીને રહેવા દો. ભલે રહેતી ભાઈ. આવી સરસ ભાભી અમને ક્યાં મળવાની ત્યાં? ભાભી હા, સરખે સરખાની જોડી ખૂબ જામશે ભાઈ. અને આ સંબંધને મારા આશીર્વાદ છે. નાથ, આ ઘંટીનું પડ મારા ગળે. મોટા ભાઈની આજ્ઞા છે તો એને નહીં તોડી શકું. કિંતુ એ ભોળાનાથ, હવે મારે હાથે કોઈ એવાનો વધ ન કરાવશો જેની બેન હારી હોય. સ્વયંવરનો સમય થવા આવ્યો. હજી માધવ મારા ભાઈ ન આવ્યા. અરે, તે દ્વારકામાં તપાસ કરી? હા, કિંતુ દ્વારકાધીશ ત્યાં નહોતા. નહોતા? વૃંદાવનમાં તું તપાસ કરવા ગયો હતો ને? મધુસૂદન ત્યાંય ના હતા. હા, મથુરામાં તો મળ્યા ને? ના, માધવ ક્યાંય નથી. ગોકુળમાં તો મળ્યા જ હશે. ક્યાંય નથી તો શું મારા ભાઈ મારા સ્વયંવરમાં નહીં આવે? ભાઈ તારા બેન જાતલ કોણ હોમશે? કોણ હોમશે?